ભાઈઓ, મૂર્તિઓ કોઈ દિવસ ક્રાંતિ નથી કરી શકતી, ક્રાંતિ નથી લાવી શકતી. ક્રાંતિ આવે છે વિચારધારાથી, ક્રાંતિ આવે છે અભ્યાસથી. માટે મૂર્તિઓ બાજુ પર, મૂર્તિઓની પૂજા બાજુ પર મૂકો અને ભણો, ગણો, શિક્ષિત બનો અને સમાજને પણ શિક્ષિત બનાવો. ભાઈઓ, બ્રાહ્મણો પોતાના મરી ગયેલા બાપને જીવિત નથી કરી શકતા, સજીવન નથી કરી શકતા અને પથ્થરની મૂર્તિમાં જીવ પૂરવાની વાત કરે છે, પ્રાણ પૂરવાની વાત કરે છે. આવી રીતે લોકોની અંદર ભ્રમ ફેલાવે છે, લોકોને છેતરે છે અને લોકોને ઠગે છે. એક ઝાડ નીચે તૂટેલી મૂર્તિ જોઈ ભગવાનની, અને તે પછી જોયું તો ઘણી જગ્યાએ દેવી દેવતાઓની મૂર્તિઓ પણ તૂટેલી, રખડતી, ભટકતી જોઈ. તે પછી એક ખ્યાલ આવ્યો, એક વિચાર આવ્યો મગજમાં કે ભગવાન અને દેવી દેવતા જ્યારે તૂટી જાય છે ને, ત્યારે લોકો તેમને પોતાના ઘરમાં સંઘરતા નથી, તેમને પણ કચરા પેટીમાં ગમે ત્યાં ફેંકી દે છે. એ પછી વિચાર્યું કે તમે તમારી જાતને કોઈ દિવસ તૂટવા દેશો નહીં, નાસીપાસ થશો નહીં, નિરાશ થશો નહીં. તમારી જાતને અતૂટ રાખો, અડગ રાખો, નહીં તો દેવી દેવતાઓને ભગવાન જે લોકો ફેંકી દે છે તેમની સામે તમારી તો વિશાળ શું છે, તમારી ઓકાત શું છે.